આ ભૂલો તમારા માર્ક્સ ઓછા કરાવી શકે છે. આ ભૂલને હિસાબે જ તે ગ્રામરના માર્ક્સ છે કટ થતા હોય. પણ આજના સેશન પછી આ ભૂલો હવે પછી ક્યારેય નહીં થાય. આ 10 મિનિટ આ ભૂલને સુધારવા માટે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ આજનો ડાયરો અને એ વસ્તુને સમજીએ કે જે એકદમ બેઝિક છે પણ છતાં ક્યાંક ને ક્યાંક આપણે મિસ્ટેક કરતા હોઈએ છીએ. એનું નામ છે એમિઝાર, વોઝવેર અને શેલવેર. આજની 10 મિનિટ છે એને વ્યવસ્થિત સમજી લેવાનું છે કે ભાઈ આ ત્રણેયમાં ફેર શું છે, કઈ સિચ્યુએશનમાં પર્ટિક્યુલર કયો શબ્દ વપરાય છે. આજનો એક સેશન કાફી છે આ કન્ફ્યુઝન દૂર કરવા માટે. નોર્મલી પાજી આજે એમિઝાર છે ને એને આપણે વર્તમાન કાળમાં લેતા હોઈએ છીએ. પેલી વાત તો એ કે ટાઈમ જે છે એને આપણે એક ટાઈમ લાઈન ઉપર મૂકીએ તો આ જે પ્રેઝન્ટ ટાઈમ છે મતલબ અત્યારનો સમય છે એને આપણે વર્તમાન સમય કહીએ છીએ. જે બધો સમય વયો ગયો છે આ જે ટાઈમ લાઈન મેં અહીંયા તાણી એમાં અત્યારનો ટાઈમ છે પ્રેઝન્ટ ટાઈમ. જે સમય બધો વયો ગયો છે એ છે બધો પાસ્ટ ટાઈમ મતલબ કે ભૂતકાળ, અને જે સમય આવવાનો છે ફ્યુચરમાં છે એ બધો છે ભવિષ્યનો સમય, ફ્યુચર ટાઈમ. સો આ જે ટાઈમ લાઈન છે એમાં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, એમાંથી પ્રેઝન્ટમાં એટલે કે વર્તમાન કાળની અંદર શું આવે? એમિઝાર. જે બધું વયું ગયું છે, હું એમ કહું કે આઈ એમ અ ટીચર, તો આઈ એમ અ ટીચર મતલબ કે હું ટીચર છું અહીંયા વર્તમાનમાં હું ટીચર છું. પણ હું એમ કહું કે હું ટીચર હતો તો આઈ વોઝ અ ટીચર. આઈ વોઝ અ ટીચર મતલબ કે વોઝવેર છે એ ભૂતકાળમાં આવશે, અને હું એમ કહું કે હું ટીચર બનીશ તો આઈ વિલ બી અ ટીચર. સમજાવું છું એકદમ નિરાતે અને વ્યવસ્થિત ધ્યાન આપજો. મેં તમને એમ કીધું કે ભાઈ ધારો કે રાઘવ નામનો એક વ્યક્તિ છે, એ રાઘવ જે છે એ અત્યારના ડોક્ટર છે, તો રાઘવ ઇઝ અ ડોક્ટર મતલબ રાઘવ ડોક્ટર છે. રાઘવ ડોક્ટર છે એવું મારે કેવું છે, તો ये वर्तमान काल નો समय છે એટલે राघव इज अ डॉक्टर ऐसा लिखना पड़ेगा. पर अगर मेरे को ऐसा बताना है कि राघव डॉक्टर था, राघव डॉक्टर હતો, देन હું આમ નહીં લખી શકું કે રાઘવ ઇઝ અ ડોક્ટર. રાઘવ ડોક્ટર હતો તો રાઘવ વોઝ અ ડોક્ટર. ક્લિયર થાય? રાઘવ ડોક્ટર હતો, રાઘવ વોઝ અ ડોક્ટર. અને જો એમ કેવું હોય કે રાઘવ ડોક્ટર બનશે તો રાઘવ વિલ અ ડોક્ટર નહીં, રાઘવ વિલ બી અ ડોક્ટર. રાઘવ વિલ બી અ ડોક્ટર મતલબ કે રાઘવ ડોક્ટર હશે, બનશે. રાઘવ વિલ બી અ ડોક્ટર. સો ખાલી એટલું આ સ્લાઇડમાં ક્લિયર થયું આપણને કે યસ સર પ્રેઝન્ટ ટાઈમની કોઈ વાત છે, અત્યારની વાતું છે તો એમિઝાર. જો બધી વસ્તુ વહી ગઈ છે પેલાની છે તો વોઝવેર, અને જે વસ્તુ હજી થવાની બાકી છે, જે ભવિષ્યમાં થવાની છે તો શેલ અથવા વિલ. હવે આના અલગ અલગ યુઝો છે એને આપણે સમજીએ. યુઝો અલગ અલગ યુઝીસ છે. આપણે ગુજરાતીમાં આ જ રીતનું બધું કરી નાખ્યું હોય ને ભાઈ કે યુઝ એટલે ઉપયોગ થાય, પણ ગુજરાતીમાં આપણે ઉપયોગો ને ઉપયોગો આવું બોલીએ. ઉપયોગો. અંગ્રેજીમાં તે યુઝો નહીં, યુઝીસ. સમજો? યુઝીસ. ચલો આગળ વધીએ છીએ. અહીંયા જે સેન્ટેન્સ લખેલા છે ને એ દરેકે દરેક વાક્યો એ વર્તમાન સમયના છે, પ્રેઝન્ટ ટાઈમના છે. જો આ સેન્ટેન્સમાં હી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે. હી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે. બીજું વાક્ય હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. આનું ગુજરાતી શું થાય ખબર છે? હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, તે ફૂટબોલ રમી રહ્યો છે. તમે વિચારો, ઈ ફૂટબોલ રમી રહ્યો છે મતલબ કે ફૂટબોલ રમવાની ક્રિયા શરૂ છે અને અત્યારના શરૂ છે, રમી રહ્યો છે. વર્તમાનમાં છે એટલે એમિઝાર આવે તો અહીંયા આવ્યું હી ઇઝ. શું કરે તો કે હી ઇઝ પ્લેઇંગ, ઈ રમી રહ્યો છે. શું રમે છે તો કે હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. જો કોઈ ક્રિયા શરૂ હોય એવું દર્શાવવું છે તો આપણે જે તે વાક્યમાં આઈએનજી લખવું પડશે. કોઈ પણ વાક્યમાં આઈએનજી છે એનો મતલબ જે તે કામ જે તે સમયે શરૂ હશે. અહીંયા પ્લેઇંગ મતલબ કે રમવાનું કામ ચાલુ છે, ફૂટબોલ મતલબ કે ફૂટબોલ રમવાનું કામ ચાલુ છે, પણ અત્યારે ચાલુ છે કે પેલા રમતો તો ઈવડો ઈ કે હવે રમશે? આ વાક્યનો ઇઝ કઈ છે વર્તમાનમાં એટલે અત્યારના રમે છે, એટલે હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ નું ગુજરાતી તે ફૂટબોલ રમી રહ્યો છે. જો આ જ સેન્ટેન્સ આમ હોત કે હી વોઝ પ્લેઇંગ ફૂટબોલ, મતલબ એ ફૂટબોલ હી વોઝ ભૂતકાળ રમી રહ્યો હતો. ડન છે?
નેક્સ્ટ વાક્ય, રાઘવ ઇઝ સિંગિંગ અ સોંગ. રાઘવ ગીત ગાઈ રહ્યો છે. રાઘવ ઇઝ સિંગિંગ અ સોંગ. રાઘવ ગીત ગાઈ રહ્યો છે. ધે આર ડોક્ટર્સ, મતલબ કે ડોક્ટર નું ટોળકું આમ હાલું જતું હોય ને આપણે એમ કહીએ ધે આર ડોક્ટર્સ. હો ભાઈ, એ બધા ડોક્ટર્સ છે, એ ડોક્ટર છે. ધે આર ડોક્ટર્સ, પણ એ બધા છે એ એક દાદાનું ગ્રુપ હાયલું જાતું હોય અને ડોક્ટર લોકો છે એ ચાલવા માટે નીકળ્યા હોય અને ડોક્ટર પેલા હતા, અત્યારે ડોક્ટર નથી, રિટાયર થઈ ગયા, તો આપણે શું કહીએ? ધે વેર ડોક્ટર્સ. એ ડોક્ટર અત્યારે નથી, એ પેલા ડોક્ટર હતા, તો આપણે શું કહીએ? ધે વેર ડોક્ટર્સ. ધે મતલબ કે એ લોકો ડોક્ટર હતા. આ શું કે? હતા. અને આ આર છે એ શું કે? એમિઝાર, તો કે ડોક્ટર છે. નેક્સ્ટ વાક્ય જો, વી આર વોશિંગ અવર હેન્ડ્સ. અમે અમારા હાથ ધોઈ રહ્યા છીએ. આપણે હાથ ધોતા હોય એ દરમિયાન આપણા મમ્મી આપણને બોલાવે, બટા જમવા હાય, એટલે આપણે ખુદ બટા, આપણા બટાનો ભાઈ બીજો બટો, અને આપણે બે હાથ ધોતા હોય આમ, તો આપણે શું કહીએ? મમ્મા, વી આર વોશિંગ અવર હેન્ડ્સ. અમે અમારા હાથ ધોઈ રહ્યા છીએ. તો અત્યારના હાથ ધોઈએ છીએ, યસ, તો એમિઝાર બોલવું પડે. પછી આપણે જમવા બેસી ગયા અને પછી આપણા મમ્મીએ પૂછ્યું કે તમે શું કરતા હતા હમણાં, મેં સાંભળ્યું નહીં તમે બોલાય, તો આપણે શું કહેવાનું? વી વેર વોશિંગ અવર હેન્ડ્સ. અમે અમારા હાથ ધોઈ રહ્યા હતા. વી વેર વોશિંગ અવર હેન્ડ્સ. હાથ ધોઈ રહ્યા હતા. સમજાય? હવે આગળ, ઇટ ઇઝ ટુ ક્લિયર. આ એકદમ ક્લિયર છે, એકદમ સાફ સુથરું. ઇટ ઇઝ ટુ ક્લિયર. ઇટ્સ ટુ ક્લિયર. રેડી? હવે આ સ્લાઇડમાં તમે વર્તમાનમાં આવતા એમ, ઇઝ અને આર ને સમજ્યા કે કઈ રીતના આનો યુઝ થાય છે. નોર્મલી એક યુઝ તો આ છે કે હી ઇઝ અ ડોક્ટર, શી ઇઝ અ ટીચર, આવા નોર્મલ સેન્ટેન્સ લખવા માટે. અને બીજો યુઝ તો કે ચાલુ કાળમાં થાય. કઈ રીતના? તો કે શી ઇઝ રાઇટિંગ અ લેટર. આવું કઈ પણ કામ અત્યારના ચાલુ છે તો એ ચાલુ કામ દેખાડવા માટે આઈએનજી આવશે, અને અત્યારે ચાલુ છે એ દેખાડવા એમ, ઇઝ કે આર આવશે. ડેન્જર. બાકી નોર્મલ સેન્ટેન્સ લખવું છે કે શી ઇઝ અ રાઇટર, કે એ લેખક છે પણ ઈ લેખિકા છે. શી ઇઝ અ રાઇટર એટલે તે લેખિકા છે. તો નોર્મલ આવા વાક્યમાં એમિઝાર આવે, અને ચાલુ ક્રિયા દેખાડવી છે તો એમાં એમિઝાર આવે. હવે વાત કરીએ ભૂતકાળની, કે ભાઈ બધું કંઈક પેલા થઈ ગયું છે. તો પેલા થઈ ગયું છે ને આપણે કહેશું પાસ્ટ ટેન્સ, મતલબ કે ભૂતકાળ. ભૂતકાળની અંદર બે વસ્તુ આવે, એક તો વોઝ અને બીજું આવે વેર. ધ્યાન આપજો, ધીમે 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 તમે પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છો કે અત્યાર સુધીમાં જે કન્ફ્યુઝન હતું ને એ દૂર થાય છે. બોસ વોઝ વેર નો યુઝ સમજો. હી વોઝ વેરી સ્માર્ટ. એ ખૂબ સ્માર્ટ છે, ખૂબ સ્માર્ટ હતો. હી વોઝ વેરી સ્માર્ટ. એ ખૂબ સ્માર્ટ હતો. પછી કહે છે શ્યામ વોઝ સ્ટડીંગ. શ્યામ ભણી રહ્યો હતો. શ્યામ અત્યારના ભણે છે? શ્યામ વોઝ સ્ટડીંગ. શ્યામ ભણી રહ્યો હતો. પણ મારે એમ કેવું હોય કે શ્યામ ઇઝ સ્ટડીંગ રાઇટ નાઉ, મતલબ શ્યામ અત્યારના ભણી રહ્યો છે તો ઇઝ. પણ મારે એમ કેવું છે કે શ્યામ ભણી રહ્યો હતો, તો શ્યામ વોઝ સ્ટડીંગ. વોઝ વેર. અહીંયા જો ધે વેર ગોઈંગ ટુ જીમ. તેઓ જીમ જઈ રહ્યા છે? નહીં. ધે વેર ગોઈંગ ટુ જીમ. વોઝ વેર એટલે ભૂતકાળ. વોઝ વેર એટલે ભૂતકાળ. તો તેઓ જીમ જઈ રહ્યા હતા. They were going to gym. They were જઈ રહ્યા હતા. અહીંયા કહે છે I was busy that day. એ દિવસે હું વ્યસ્ત હતો. I was busy that day એટલે એ દિવસે. તો એ દિવસે હું વ્યસ્ત હતો. પણ મારે એમ કેવું હોય કે હું વ્યસ્ત છું. I am busy. હું અત્યારે વ્યસ્ત છું. I am busy right now. હું વ્યસ્ત હઈશ આવતીકાલે, મતલબ હું આવતીકાલે વ્યસ્ત હઈશ. I will be busy tomorrow. જે બોલવું છે એ બોલી શકશો, પણ એના માટે એકવાર મગજમાં આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે યસ સર, એમિઝારનો અત્યાર માટે યુઝ થાય, વોઝ વેરનો ભૂતકાળ માટે યુઝ થાય, અને શેલ વિલનો ભવિષ્ય માટે યુઝ થાય. આગળનું વાક્ય કહે છે શી વોઝ રાઇટિંગ સમથિંગ યસ્ટરડે. તે ગઈકાલે કંઈક લખી રહી હતી. શી વોઝ રાઇટિંગ, તે લખી રહી હતી. શું? તો કે સમથિંગ, કંઈક. ક્યારે? યસ્ટરડે, ગઈકાલે. ઇઝી. She was writing શું? તો કે કંઈક. ક્યારે? ગઈકાલે. She was writing something yesterday. તે ગઈકાલે કંઈક લખી રહી હતી. તે અત્યારે કંઈક લખી રહી છે. She is writing કંઈક, something. She is writing something અત્યારે, now. તો આખું સેન્ટેન્સ she is writing something now. અને લાસ્ટ સેન્ટેન્સ we were drawing a picture. અમે ચિત્ર દોરી રહ્યા હતા. we were ભૂતકાળ. we were drawing a picture. અમે ચિત્રો દોરી રહ્યા હતા.
તો આઈ હોપ કે ભૂતકાળ તમને સમજાણો હશે કે તમારે પેલા થયેલી કોઈ ક્રિયા કેવી છે, પેલા કોઈ કંઈક હતું એવું કેવું છે, તો એના માટે વોઝ અથવા વેર નો તમારે યુઝ કરવાનો છે. જો અત્યારના બધું હાલે છે તો એમ ઇઝ આર નો યુઝ કરવાનો છે, અને જો ભવિષ્યમાં બધું ચાલતું હશે તો ભવિષ્યમાં શેલ અને વિલ આવે. ભાઈ ભવિષ્યની અંદર શેલ અને વિલ આવે. અહીંયા પેલું જે સેન્ટેન્સ લખેલું છે એની તરફ નજર કરીએ. હી વિલ ગો ટુ સ્કૂલ. એ સ્કૂલે જશે. હી વિલ ગો ટુ સ્કૂલ. તે સ્કૂલે જશે. શી વિલ બી અ ડોક્ટર. તે ડોક્ટર બનશે. સ્ટુડન્ટ્સ વિલ બી પ્લેઇંગ ઇન ધ ફ્રી ટાઈમ. સ્ટુડન્ટ્સ ફ્રી ટાઈમમાં રમી રહ્યા હશે. સ્ટુડન્ટ્સ વિલ બી પ્લેઇંગ ઇન ધેર ફ્રી ટાઈમ. વિદ્યાર્થીઓ છે એ એમના ફ્રી સમયમાં રમી રહ્યા હશે. આઈ વોઝ બિઝી ધેટ ડે. હું એ દિવસે વ્યસ્ત હતો. જો આ જે સેન્ટેન્સ છે એમાં ભવિષ્યકાળ નથી. જો અહીંયા સુધી ભવિષ્યકાળ આવ્યા, ક્યાં સુધી? આ શેલ ને વિલ આવ્યા ત્યાં સુધી ભવિષ્યકાળ આવ્યા. પણ અહીંયાથી ને જે આ ત્રણ વાક્ય છે, આ ત્રણ વાક્ય છે એમાં કયા કાળ છે? ધ્યાનથી જોવો. I was busy that day. She was writing something. We were drawing. તો આ ત્રણ સેન્ટેન્સ ટૂંકમાં અહીંયા જે લખ્યા હતા ને એ અહીંયા ફરીવાર છપાઈ ગયા છે. ત્રણેયમાં was were છે. એનો મતલબ શું થયો? તો કે આપેલા ત્રણેય વાક્યો કયા કાળના છે? ભૂતકાળના છે. આગળ વધીએ અને તમારા માટે એક પ્રેક્ટિસનું વાક્ય આપું છું. આ વાક્યનો આન્સર તમારે મને કમેન્ટમાં આપવાનો છે કે આ વાક્યોમાં કયા કયા ટેન્સ હાજર છે. વાક્ય નંબર 1, 2 વાક્ય આપું છું માત્ર. વાક્ય નંબર 1 અને વાક્ય નંબર 2. કમેન્ટમાં મને કહેવાનું છે કે આનો આન્સર શું છે. આમાં વર્તમાન છે, ભૂત છે કે ભવિષ્ય છે. અચ્છા, હું એમ કહું કે ધે આર લાફિંગ. આમાં કયો કાળ છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. અને એક સેન્ટેન્સ એવું કહું કે શ્યામ વોઝ સિંગિંગ યસ્ટરડે. ચલો, આ બંને વાક્યોમાં કયો કયો કાળ છે એ તમે કમેન્ટ કરજો. હું પર્સનલી તમારી કમેન્ટ છે એને રીડ કરીશ. આઈ હોપ કે આજના સેશનમાં જે વસ્તુ તમે શીખ્યા છો એ તમને યુઝફુલ થશે કે ભાઈ વર્તમાન માટે એમિઝાર આવે છે, ભૂતકાળ માટે વોઝવેર આવે છે, ભવિષ્ય માટે છે એ શેલ વિલ આવે છે. આ ઉપરાંત રેગ્યુલર ડેઈલી જો આ જ રીતના સેશન તમે અટેન્ડ કરવા માંગો છો, આ જ બધા સેશનની મદદથી 6 મહિનાની અંદર તમારો ઇંગ્લિશનો જે કોન્ફિડન્સ છે એને વધારવા માંગો છો, કન્ટેન્ટ પાવર વધારવા માંગો છો, તો ડેઈલી સવારે 10 વાગે એક લેક્ચર આવે છે, એક લેક્ચર આવે છે સાંજે 6 વાગે. રેગ્યુલર એક લેક્ચર આવે છે સવારે 10 વાગે અને બીજો લેક્ચર આવે છે સાંજે 6 વાગે. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી અને રેગ્યુલર અપડેટ્સ તમે મેળવી શકો છો. 6 મહિના સુધી જો આ વસ્તુ ફોલો કરી લીધી દોસ્ત, એક લેવલ બનશે. કેમ કે આ જે સિરીઝ છે બરાબર, એની અંદર આપણે બેઝિક થી કાર્યક્રમ બધો સ્ટાર્ટ કરીએ છીએ અને એડવાન્સ લેવલ સુધી જતા હોઈએ છીએ. એકડ એકથી સ્ટાર્ટ કર્યું તમે જો એમિઝાર આપણે સમજીએ છીએ. એડવાન્સ કોન્સેપ્ટ સુધી જવા માટે પેલા બેઝ છે એ ક્લિયર હોવો એ આવશ્યક છે. મળીએ છીએ આવતા સેશનમાં. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.